તો કોંગ્રેસના નેતા રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર સંદર્ભે વિવાદિત પોસ્ટ કરી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમના સાયબર સેલે તેની ધરપકડ કરી છે। કોંગ્રેસના નેતાઓ સીઆઈડી ક્રાઇમ કચેરી પહોંચ્યા હતા। રાજકીય પોસ્ટ મૂકવા બદલ ધરપકડનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। રાજકીય કિન્નાખોરી રાખીને ધરપકડ કરાઈ હોવાનો આક્ષેપ। મહામંત્રી શ્રી રાજેશભાઈ સોનીએ સેનાનું મનોબળ તોડે એવી કોઈ પોસ્ટ કરેલી નથી, માત્ર રાજકીય પોસ્ટ કરેલી છે અને વિરોધ પક્ષનું કામ છે કે જ્યાં સરકાર અને સત્તા પોતાના સત્તાના મદની અંદર આવીને જો કોઈ ખોટું કામ કરે તો એને કાન આમળવા માટે લોકશાહીની અંદર વિરોધ પક્ષ છે એની ભૂમિકા ભજવતું હોય છે અને એ જ ભૂમિકા અમારા મહામંત્રીશ્રીએ ભજવેલી છે। ખબર પડી છે કે બીએનએસની કલમ 152 મુજબ સામાજિક સૌહાર્દ અને દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ હવે ફેસબુકની અંદર પોસ્ટ મૂકવાથી કે રાહુલ ગાંધી કે સુપ્રિયા શ્રીનેટની કોઈ પોસ્ટ હોય એને રીટ્વીટ કરવાથી કે રીશેર કરવાથી આવા પ્રકારના ગુનાઓ લગાડીને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ પોતે અંદરખાને ગભરાઈ ગઈ છે, એટલે જ આવા કાયદા વિરુદ્ધના હીન કૃત્યો કરી રહી છે।